गुड मॉर्निंग गाइजीज। अभी सब हमारे गाइजीज रेडी हो चुके हैं અને હવે અમે जा रहे हैं मंदिर। હા મંદિર જઈએ છીએ અમે લોકો દર્શન કરવા માટે। મેં બી રેડી થઈ ગઈ છું। આના પછી અમે લોકો જઈશું, આપણે ક્યાં જવાનું છે, એક રૂમ બુક કરાવવાની છે, ત્યાં આગળ જઈશું કેમ કે અહીંયા આગળ જઈ રહીએ છીએ ત્યાં આગળ। તો ચાલો અમે લોકો દર્શન કરીને આવીએ કેમ કે ફોન તો અંદર લઈ જવા નથી દેતા। બાય બાય। વાડકાની ગરમા ગરમ ચાય પૂછીને આપી બેટા। અને અમારા ખમણ બી આવી ગયા છે મસ્ત। આ અમારા ગોલ્ડન ઓવનની અંદર આલુ પરોઠો એટલો ગરમ છે, ધાબળો જો ઓળી ઉડી જશે ને તો મને ઠંડી નહીં લાગે અને કાપવાનું કશું છે નહીં, એટલો ગરમ લઈ ગયો છે એટલે ચમચીથી કાપવું પડે છે જુગાડ। હવે અમે જઈએ છીએ, કઈ જઈએ છીએ આપણે? બેટ દ્વારકા। હા, રિક્ષામાં બેસીને અમે જઈએ છીએ બેટ દ્વારકા। આજે અમે લોકોએ મેચિંગ પહેર્યું છે। આકા ભાઈએ તો કારું પહેર્યું છે અને મીતા ભાઈએ ધોરું પહેર્યું છે। આ ભાઈ તમે? હા, એ કારું મીન્સ હવે ત્યાં આગળ તમને જઈને બતાવીએ તેનો નજારો। બન્યા રહો અમારી જોડે। મસ્ત નેચરલ મેકઅપ થઈ ગયો છે ધૂળ ઉડી ઉડીને કે આગળથી આપ જો કરશો ને તો 4 કિલો ધૂળના કોબડા નીકળ થઈ ગયા। તમને કેવો હાલ છે? અને અમારું બુટકુટ हमारा एस्थेटिक बंदा। જે નાસ્તો કરીને નીકળ્યા હોય તે જ। અને આગળ ભાઈ તમારું એનર્જી લેવલ કેવું છે? મીતાભાઈ તો ગેનમાં જ છે। ये तो एमने ऐसे कि अलग ही दुनिया में मैं खाता हूँ पीता हूँ सो जाता हूँ अपनी दुनिया में मस्त रहता हूँ वैसा वाला सीन है। होता ही नहीं पण गाइस तो जो ने हारा गोल्डन अवर तो कारा કરી નાખ્યા અમને। હવે આવી ગયા છે અમે ગોપી તલાવ। ચલો અંદર તો અહીંયા ફોન લઈ જવા દે છે? ખબર નહીં હજી અંદર બીજા ફોન લઈ જવા દે અહીંયા તો ફોન લઈ જવા દેશે એટલે અમે તમને અંદરથી મસ્ત બતાવીશું બધું। ગાઈઝ ઉભા રહો, મને લેતા જાઓ, હેડ જ કરે છે આવા। ઘસો ને ભાઈ, આમ જોઈને ઘસો। જો અમારા માવા ઘસવામાં એક્સપર્ટ અમારા કાઠિયાવાડ આવીને આ માવા ખાતા ફાટી મારતા થઈ ગયા છે। તો અમે લોકોએ ખાઈ લીધું છે ભરપેટ। ઓફકોર્સ ગુજરાતી ઘેર ચડે ઊંઘવા જોઈએ પણ પહેલાં અમે જઈશું હવે નાગેશ્વર મહાદેવ। અને આ અમારા જો ફાટી મારે છે, આ બધા ફાટીઓ મારતા થઈ ગયા છે। આ પાછળ જો અમારા અકાભાઈ બસ માવા हमारा गाइस इसमें कस्सी ज एक्साइटमेंट नहीं, कस्सी ज बात नहीं रही।
જો અમારા શ્વેતાબેન અરગ પદુડા થઈ રહ્યા છે. કઈ ખુશીમાં? કેમ કે અમે જઈએ છીએ દ્વારકાધીશના વીઆઈપી દર્શન કરવા માટે, જે આટલી ભીડમાં લોકોને ધક્કા ખાવા પડે ને એની અંદર અમે કરીશું છે આગળ જઈને દર્શન. તો એક્સાઇટમેન્ટ તો હોય જ નહીં. હા ના બોલ પણ સામે વધારે નહીં લપસાઈ. લપસવાશે તો એક્સાઇટમેન્ટ તો હોય જ નહીં. અમે જઈએ છીએ હવે દ્વારિકા આગળ ફોટા પડાવવા માટે. આ મારો ભાઈ સાલાએ મને છે ને દરિયામાં નાખી દીધી હતી, ભીની થઈ ગઈ છું આખી. ઘરે જઈને કપડાં બદલવા પડશે મારે હવે. વાર તો ઓફકોર્સ મારે સુકેલા જ છે, સુકાયેલા છે. લટ્ટુ ફૂટી જાતા આના લીધે મારો હમણાં વાઈગુ. આ બધાની દ્વારકા આઈને કાઠિયાવાડી મસ્ત નીકળી ગઈ છે. મને લાગ્યું યાર તારા કારણે. ખાલી આટલા ફોટોઝ માટે સ્ટ્રગલ જોઈ શકો છો તમે. તો ગાઈઝ ભૂખ તો લાગી છે. મોમોસ ખાઈને તમારું પેટ ભરાય નહીં, એટલું નાનું તમારું પેટ છે ને કે હા 2 મોમોસ ખાઈને ભરાઈ જાય. તો હવે શું ખાઈશું? પાવભાજી, ઢોસા, કોઈ બી ચાલે. અને મને તો કશું બી ચાલશે, ખાવાનું હોવું જોઈએ બસ. અને અમારા પપ્પુભાઈ અને અમારા પુષ્પાભાઈ. આમનું નામ છે ને કુલદીપભાઈ છે પણ આપણે એમને પપ્પુભાઈ કહીએ છીએ બસ. અને અકાભાઈ કહીએ છીએ, ઓલ્સો નોન એઝ અકાવાળા અકા. એકે અકા બસ નામ છે. શું છે? રાજદીપસિંહ, વિજયભાઈ અને અમારા હાર્દિકસિંહ. સિંહ ભેગા થયા છે અમારા બધાય. હા મિતસિંહ છે. હો એટલા બધા મંદિરો છે ને હિન્દુ વગેરે. આ અમારા છે ને બેઉ દાદાઓ છે. સડા પેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. અને અમારા ગુજરાતી પુષ્પાસિંહ. पुष्प नाम सुन के फायर समझे थे का? वाइल्ड फ्लावर है फायर. વાઇલ્ડ ફાયર. ऐसे इन महाराष्ट्र इकडे पोट डोसा पेटती ना, ऐसा नहीं होती. नहीं वो नहीं हुआ तो ले आया એટલે દેખાતો નથી. ગરમ એટલા છે ને કે આ ભાઈના ગરબા નીકળી જાય છે. ડાન્સ કરશે હમણાં. ટેસ્ટ બહુ મસ્ત છે. गरम है. હા ભાઈને કશુંક થાય છે 2 મિનિટ. ચટકા ભરાવી. એટલા ગરમ છે ને કે ઉપરથી નીચે બધી ગરમી થઈ ગઈ છે ભાઈને. હમણાં છે ને અમારા 2 ગાઈઝ છે ને ચડ્ડા પહેરીને આવ્યા. તો કે અમે મંદિર સાઈડ ના જવાય, અમે ખાલી એક ઠાકોરજીના કપડાં લેવા જોઈએ છે. અમે લોકો ના એવું ના હોય, ખાલી છોકરીઓને ના જવાય કે. તો પછી આ ભાઈ એવું કહે છે કે છોકરીઓને એકલીને કેમ ના જવાય, કેમ એમના પગ ને અમારા પગ નહીં. આ શું છે?
બહુ મસ્ત છે. તમે જ્યારે પણ દ્વારકા આવો ને તો અહીંયા આગળ આવવાનું ભૂલતા નહીં. ત્યાં ખાઈને પેટ નહીં ભરાયું એટલે હવે શું ખાવાનું છે પાછું? આઈસ્ક્રીમ. જોઈ લો આ બધા શું ખાવાનું બાકી રહ્યું હવે? खाने के बाद कुछ मीठा तो होना चाहिए. પેલા ખાવાનું. અરે આખા દાડાનો ભોજન સમારંભ કરી લીધો તમે એક ટાઈમમાં. भाई चाले નથી એકલું બધું યાર. 2 કિલોમીટર ચાલ્યા છે ને 40 કિલો જો આ બધા ટ્રાય કરો. હવે આ બધા ખાશે તો હું તો જોઈ નહીં રહું ને આ લોકોના ડાચો એટલે મારે ખાવા પડશે ને. શું ખાધું? ગાંઠિયા ખાધા. અને હજુ બાકી રહ્યા છે આઈસ્ક્રીમ. 4 કદમ હેડ્યા નહીં, 40 કિલો ખાધું નહીં. તારે શું કરવા ખાય છે? આઈસ્ક્રીમ ને પૈસા લઈ. ગાઈઝ એટલા માટે ઘણા ચૂપચાપ લઈને કહેતા હતા કેમ કે દયા કરશે ને ખ્રિસ્તીઓનું સ્મશાન હતું. ઉતારેલો છે. અત્યારે જો આ ભાઈ બધા શું કહેવાય રાઇફલ એટલે રાહડા વગાડે છે કેમ કે બહાર છે. હમણાં રૂમમાં જઈને જો કશું ચીંચા થઈ તો બધા ગોદડું ઓળીને એવી રીતના ઊંઘી જશે કે જાણે જો કોક આવશે ને આવાજ બોલાડી થઈ જાય. આવાજ બોલાડી થઈ જાય. તું ના જાવ માનવા માનવા चाबी कहाँ है? પાકેટમાં चाबी कहाँ है? મેં તો આ તમને બંધ કરીને ગઈ હતી બાથરૂમ. શાની ચેન તોડી? પૈસા જોજો ખાલી અંદર. 10 रुपए निकले. ઝાંસી સોટી નહીં મારવી. બંધ કરવાનો ભાઈ દરવાજો. 74 ભાઈ ડસ્ટબિન અંદર લઈએ તો જો મારા રાઇફલે રાડા વગાડે. હમણાં જે નાચ નીકળેલું ને એની પછી તો ખબર પડી જ ગઈ. આખો દરવાજો ખુલ્લો રાખ્યો.